સાવરકુંડલા શહેરમાં 45 વર્ષથી આ લચ્છીનું વેચાણ કરવામાં આવે છે। 1 રૂપિયે 1 ગ્લાસનું વેચાણની શરૂઆત કરી હતી અને આજે 25 રૂપિયા 1 ગ્લાસનો ભાવ પહોંચ્યો છે। ઉનાળાના સમયમાં લચ્છી આરોગવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। આનંદ લચ્છી મારી લચ્છીનું નામ છે। 1982 થી ઓપનિંગ કરેલું છે। 44-45 વર્ષ થયા છે। 15 રૂપિયા 20 રૂપિયા અને 25 રૂપિયાની લચ્છી ફ્રૂટ લચ્છી ફ્લેવરમાં આપીએ છીએ। કેટલા ફ્લેવરની લચ્છી બનાવો છો? એક ફ્લેવરનું બસ દહીં ખાંડ બરફ ને ફ્રૂટ નેચરલ લચ્છી રાખીએ છીએ। રોજનું કેટલું વેચાણ થાય છે અને શિયાળામાં કેવું હોય, ઉનાળામાં કેવું હોય? 12 માસ જો કે મારી લચ્છી ચાલુ જ છે। ઉનાળામાં થોડીક વધારે રહે છે, આઉટ સિઝનમાં થોડુંક ડીમ, પણ 12 માસ લચ્છી મારી ચાલુ જ હોય છે। કેટલા ગ્લાસ? 400 500। શરૂઆત જ્યારે કરી ત્યારે કેટલા રૂપિયાનો ગ્લાસ હતો ને અત્યારે કેટલા? 1982 માં ચાલુ કરી ત્યારે 1 રૂપિયો આખા ગ્લાસ નો હતો, અડધાના આઠાના રૂપિયા, આઠાના ને રૂપિયો। અત્યારે કેટલા? અત્યારે 15 20 ને 25। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। તાપમાનમાં વધારો થવાના કારણે લોકો ખોરાકના બદલે પીણું પીવાનું વધુ પસંદ કરતા હોય છે, પ્રવાહી પીવાનું વધુ પસંદ કરતા હોય છે। સાવરકુંડલા શહેરમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ લચ્છીનું વેચાણ કરવામાં આવે છે। સાવરકુંડલા શહેરમાં 10 થી વધુ શોપ અને લારીઓ લચ્છીની આવેલી છે અને આ શોપ અને લારીઓ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને લારીએ આવી અને લચ્છી પીતા હોય છે। સાવરકુંડલા શહેરમાં 45 વર્ષ પહેલાં આનંદ લચ્છીની શરૂઆત કરી હતી। ઇરફાનભાઈ જણાવ્યું કે આજે 45 વર્ષથી સ્વાદ એકનો એક છે। તમામ વસ્તુ નેચરલ વાપરવામાં આવે છે અને ઉનાળાના સમયમાં ગ્રાહકોની સંખ્યા વધારો થાય છે। જોકે તેઓ 365 દિવસ લચ્છીનું વેચાણ કરે છે, જેમાં ફ્રૂટ લચ્છી સૌથી સ્પેશિયલ છે અને પોતાના દ્વારા નેચરલ રીતે લચ્છી તૈયાર કરવામાં આવે છે, જેથી લોકો આકર્ષાય છે। સ્વાદ એકનો એક હોવાના કારણે લોકો લચ્છી પીવા માટે આવતા હોય છે। સાવરકુંડલા શહેરમાં પોતે માર્કેટ વિસ્તારની અંદર, નાવલી પોલીસ ચોકી વિસ્તારની અંદર 45 વર્ષથી લચ્છીનું વેચાણ કરે છે અને આજે મોટી સંખ્યામાં લોકો લચ્છી પીવા માટે આવતા હોય છે। ગ્રામીણ વિસ્તારમાંથી લોકો લચ્છીની એક સાથે વધુ પ્રમાણમાં લચ્છીની ખરીદી કરતા હોય છે। ઉનાળાનો સમય હોવાના કારણે વધારો લચ્છીનો થયો છે।